જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ગઈકાલે માતાજીની પધરામણી કરી હતી પરવારના નેહડામાં, પણ કાલે હું બરાબર ઘરે નહોતી. પણ માતાજીનો વાહો છે ગઈકાલે થયો છે, ને આજે ઘરે માતાજીને પાછા મૂકવા જવાના છે. બ્રાહ્મણના ઘેરેથી તેડીને લાવે, મારા કાઠિયાવાડી રીત રિવાજ પ્રમાણે. તો આ દીકરી છે અત્યારે આપણી વચ્ચે નથી. નીરુબેન સરસ મજાના બેઠા ફોટામાં આપણી વચ્ચે નથી અત્યારે, કંઈક કારણથી ના બેને દુનિયા છોડી દીધી છે. તો નીરુબેનને માતાજી શાંતિ આપે અને ક્યાંક નવા હારા ખાતામાં જન્મ આપે માં ભગવતી. તો ભરવાડું નેહડામાં આજ હું આવી છું. મને કાલે ખબર નહોતી કે માતાજીને પધરામણી કરી છે એમ. હમણાં દર્શન નહોતા થયા માતાજીના. તો માતાજીની સરસ મજાની પાલખી છે, અને હમણાં પાછા જે બેન કામ માટે શ્રીમત માટે તેડાવ્યા હતા એ બેન પાછા માથે લઈ અને પાલખીને બ્રાહ્મણના ઘરે પાછા મૂકવા જાહે. તો સરસ મજાના બે ઘડી બોલીને માતાજીને વિદાય આપી. સરસ મજાના રમઝુમ રથડા આવ્યા રે મારા દલના, આવી ઉભા સુરાભાઈને ઘેર રે મારા દલમાં, વાણીડાને તેડાવું મારા દલમાં, લાવે સુંદરિયુની જોડ રે મારા દલમાં, રમઝુમ રથડા આવ્યા રે મારા દલના. સરસ મજાના આવા માતાજીના ગરબા ગીત પણ ગાયા છે રાત્રિના સમયે. અમારે કાઠિયાવાડીમાં ને એમાંય પાછો ભરવાડનો નેહડો. તો આનંદ ઉત્સવ સરસ મજાનો કર્યો છે, પણ અત્યારે માતાજીને ઘરે મૂકવા જવાના છે. તો માતાજીને વિદાય આપશે. પણ મારે થોડાક કામને લીધે ઘરથી થોડુંક દૂર છે, એટલે ખોટી થવાય એમ ન હોય. તો માતાજી જેવા સુરાભાઈને ઘરે પધરામણી કરી એવા કોઈક ન હોય. સંતાનો બાળકોની અપેક્ષા હોય ને માતાજી વળી પાછી પધરામણી કરજો એવી મારી આશા છે. અને આશા અપેક્ષા સાથે માતાજીને વિદાય આપી. રસોડાની અંદર નોઝલ મૂકી અને વાતું એ વળગી ગઈ. એક બેનપણી આવ્યા, તે પાણીની રેલમ છેલ્લે પોતા કરું ને ભરું છું પાણી, બધું સલકાઈ ગયું. તો હાસું કે સારું કે આ બધું પાણી જ ભર્યું છે જી. આ બધું વાતું એ વળગી ગઈ. એ તો સારું થયું કે યાદ આવી ગયું, નકર આ તો મારી એની થઈ જાત. બધો માલ પડ્યો તો આવેલો, તો મારી પીપુડી વાગી જતા બધી મારીની. પાણી રેલમ છે રસોડાની અંદર. હવે પોતે પોતે કરી અને ભરું છું. કેટલું ભર્યું હાથે પેલું સલકાઈ ગયું ને બાટલા નાડો પાણી બાટલામાંથી થોડું જાજુ હોય ઉપાડલો મૂકું ને એવા હંસામાં છે. તો પાણીની રેલમ છે રસોડાની અંદર. તમારા હમ બસ આ કહેતા આવે તો મોકલું મારા બાપ પાણી. વાહ મોજ વાહ, પાણીને ડોલે ડોલે અહીંથી ઉલ્યો છું શાક. આ પોતું લઈ લો, પોતે પોતે ભરું છું. ખોબે ખોબે ભર્યું. જો સરસ મજાની ખીચડી વઘારી દીધી છે છોકરાની પસંદગી. તો શીંગુના બી નાખ્યા, ફુલેવર નાખ્યો અને સરસ મજાની સુખડી પણ બની ગઈ છે. તો હાલો આપણે થોડોક તવીથો મારી જોઈએ. આખા ભાત ભાત એવા સરસ આવ્યા છે, તો કાંઈ ઘટે નહીં. શીંગુના બી સાથે ખીચડી અને મેનું છૂટા હોવામાં કાંઈ ઘટે નહીં. જો તો વાતમાં એમ છે, રસોડાની અંદર નોઝલ મૂકી અને વાતું એ વળગી ગઈ અને પાણી કે રેલમ શેલ. રાજસ્થાનમાં સારડાથી પાણી ઉભરાણું, મારે પાઇપથી પાણી ઉભરાણું. રસોડામાં તો સારું ક્યાંત આવી ગઈ, નકર આ મારી સામાનનું બધું. એટલા બધા છોકરા જમે પછી હું ન જમું? મારો કાંઈ વાત ખરો?
નાખી એ ડાળ નાખી અને સરસ મજાની ખીચડી બનાવી અને હાલો હાવ જમવા. મારી ચેનલ નિહાળતા હોય મારા મિત્રો અને બહેનો વહાલા સરસ મજાની મોજ કરવા આવી જાવ જમવા અને ટાઈટલી તો લેરા લે. કવાવડા થઈ ગયા છે. હાર્દિકભાઈ પાણી વાળે છે ને મીમી કહું નીંદે છે અને મીમી જો નીંદે. જો હાથ બેસી ગયો પાણી વાળે વાળે તો એટલે બીજું તો ઠીક પણ આ ફૂલડામાં શું રૂપ શું સુગંધ. આવા ફૂલડા છે તો આ રૂપને સુગંધ તો મનુષ્ય જેવો દે. આમાં શું ઘટે હે ને સરસ મજાનું આમ તો જીવન ફૂલડા જેવું જીવવું જોઈએ. 50 વર્ષનું ઉંમર છે તો આની અંદર જેવું સારું જેવું જીવવું હોય એટલું જીવી લો. અને પાછી કાંઈક નવી બીમારી હાલી આવે છે તો ભાગમાં હોય તો એમાંય ભળી જાય. તો લો જય માતાજી, જય શ્રી કૃષ્ણ કરીને